हेलो दोस्तों, आज एक बहुत रस मजाનો टॉपिक सेक्सुअल रिप्रोडक्शन in animals. So what is means of sexual reproduction? What is the difference between the sexual reproduction and asexual reproduction? First, what is called sexual reproduction? The production of new organism from the two parents. Two parents. It is very important one. Two parents here. In asexual reproduction, only one parent are there. Here, two parents. By the making use of their sex cells, means the gamete cell, means the male gamete and female gametes are fused to each other, and then zygote will be formed. This sex cell is this production is called sexual reproduction. Understood? Here, very important thing is two parents and sex cell are different. Means here see exact male gametes and female gametes. If male and female gametes fuse to each other and zygote will be formed, that process is called sexual reproduction. Then zygote is to grow and develop into an organism, which is highly specialized tissue and organ. Therefore, zygote is developed in the human baby. What is the characteristic of sexual reproduction? શું છે એના મેઇન કેરેક્ટર્સ જોઈએ આપણે. મેં હમણાં જ બે કેરેક્ટર્સ કહી દીધા છે. પહેલું કેરેક્ટર્સ છે ટુ પેરેન્ટ સેલ આર નીડેડ ટુ પ્રોડ્યુસ એ ન્યૂ ઓર્ગેનિઝમ, અને બીજું કેરેક્ટર છે બે સેક્સ સેલ્સ હોય, મીન્સ ગેમેટ સેલ હોય, મીન્સ મેલ ગેમેટ્સ એન્ડ ફિમેલ ગેમેટ્સ ટેક પાર્ટ ઇન ધ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. જ્યારે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં આવા કોઈ male gametes કે female gametes ના હોય. Only single parents are there. Fusion of the gametes results into the formation of zygote. Zygote will be formed there, અને asexual reproduction માં એવું zygote form નથી થતું. આ મેઇન એના ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ છે, બરોબર યાદ રાખીએ. હજી પણ એના કેટલાક કેરેક્ટરિસ્ટિક્સ છે. અમે એક એક્ઝામ્પલ આપવું હોય તો બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને આપણને યાદ રહી જાય એવું છે. હ્યુમન બીંગ ઇઝ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માં આવે અને અમીબા એ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન માં આવે. એટલે ચાર એના મેઇન ડિફરન્સ બરોબર યાદ રાખીએ. હજી એક ડિફરન્સ જો તમારે દેવો હોય તો દઈ શકીએ. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માં ફર્ટિલાઇઝેશન ટેક પ્લેસ ઇન ઇટ, જ્યારે નો ફર્ટિલાઇઝેશન ટેક પ્લેસ ઇન એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. બરોબર ને મિત્રો? તો ચાર પાંચ બિગ ડિફરન્સ છે, બહુ સારી રીતે સમજીએ. પહેલો ડિફરન્સ વન્સ અગેન આઈ રિપીટ ઇટ, ટુ પેરેન્ટ્સ આર ધેર. અને બીજો બિગ ડિફરન્સ, sex cells, two male and female gametes fuse to each other, then fertilization will be occur, then zygote will be formed. જોઈએ આપણે કે પેરેન્ટ્સ હોય તો જુઓ અહીંયા તમે ગ્રીન છે, એક બ્લુ કલર ને એક કેસરી કલર, ત્રણ કલરના છે. એટલે પેરેન્ટ્સ માંથી જે ઝાયગોટ એટલે કે બેબી બને છે એ બધા એકબીજાને સિમિલર ન હોય. સમજી લો જો, એટલે ત્રણ કલર ડિફરન્ટ બતાવ્યા છે. એનો મતલબ એમ છે કે પેરેન્ટ્સ માંથી જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થી જે ઝાયગોટ અને હ્યુમન બેબી અથવા કોઈ ઓર્ગેનિઝમ જે છે પ્રોડ્યુસ થાય છે, પ્રોડ્યુસ થયેલું ઓર્ગેનિઝમ નોટ ઇઝ સિમિલર ટુ ઇચ અધર, પરફેક્ટલી નોટ એ સિમિલર, 100% ઇઝ નોટ એ સિમિલર ટુ ઇચ અધર. ભલે એ ટ્વિન્સ હોય તો એ ન થાય, વેરિએશન હોય ને હોય. તમે અને તમારા પેરેન્ટ્સ કોઈ દિવસ 100% સિમિલર નથી. જો અવર પેરેન્ટ્સ not similar to with us, 100% નથી, માઇનોર વેરિએશન છે. એ વેરિએશન જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇવોલ્યુશન તરફ લઈ જાય છે. વોટ ઇઝ મીન્સ ઓફ ઇવોલ્યુશન? ન્યૂ સ્પેસીસ, ન્યૂ નાઇટીસ વિલ બી ફોર્મ ઇઝ કોલ્ડ ઇવોલ્યુશન. અને પછીના એક ચેપ્ટરમાં આખું ઇવોલ્યુશન બાયોલોજીનું ભણવાનું છે. બહુ મજાનું એક્સપેરિમેન્ટલ મજા આવશે ઇવોલ્યુશનમાં, ત્યારે આપણે વધારે વાત કરશું. પણ એક યાદ રાખજો કે ઇવોલ્યુશન શું કામ થાય છે? ઇવોલ્યુશન એટલે ન્યૂ સ્પેસીસ આવે છે, નવી નવી જાતિઓ આવે છે. શું કામ આવે છે? વેરિએશન વિલ બી અકર. જો અમીબા એક જ પ્રકારના અમીબા હોય એવા કરે. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં વેરિએશન ન આવે એટલે એમાં ઇવોલ્યુશન થવાનું નથી. એ પણ ડિફરન્સ તરીકે તમે લઈ શકો છો. જ્યારે અહીંયા ઇવોલ્યુશન વિલ બી ટેક પ્લેસ ડ્યુ ટુ ધ વેરિએશન, એટલે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં વેરિએશન આવશે. તો હવે એક બીજું અહીંયા બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ધ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન? The sexual reproduction result in the genetic variation and which ultimately leads to the evolution of new species
નવી સ્પેસીસ બનાવતું જાય, વેરિએશન આવતા જાય અને એને જ લીધે ઘણા બધા વેરિએશનને લીધે નવી નવી સ્પેસીસ જે ગ્લોબલ વોર્મિંગ સામે રેઝિસ્ટન્સ કરે એવી કેટલી બધી સ્પેસીસ આવે. આપણે નવા ટોપિકમાં પાછા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ ઓફ પ્લાન્ટ. આ વર્ષોથી તમે આ ફ્લાવરને જુઓ છો. તમે જુઓ છો ને આ ફ્લાવરનું નામ એ તમને બધાને ખબર છે, હેબિસ્કસનું ફ્લાવર છે. આપણા ઘરે પણ આજુબાજુના વૃક્ષોમાં હોય. શું કામ આ ફ્લાવરનું પિક્ચર તમને બતાવે છે? એટલા માટે કે આમાં મેલ અને ફિમેલ ગેમેટ્સ, મેલ અને ફિમેલ પાર્ટ બહુ ક્લિયરલી સીન છે. વિથ ધ નેક્ડ આઈ જાસૂદનું ફૂલ છે, હેબિસ્કસ છે. એટલે આ ફ્લાવર જે છે એનામાં આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો સ્ટડી કરીએ છીએ. ધ સેક્સ ઓર્ગન્સ ઓફ ધ પ્લાન્ટ ઇઝ ધ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ઓફ ધ પ્લાન્ટ આર ઇન ઇટ્સ ધ ફ્લાવર્સ. તમને એમ પૂછે વોટ ઇઝ ધ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ઓફ પ્લાન્ટ, તો ફ્લાવર્સ આવે. પણ વોટ ઇઝ ધ માઇક્રોસ્કોપિક રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ઓફ ધ પ્લાન્ટ? જો પાછું ત્યાં માઇક્રોસ્કોપિક રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ઓફ પ્લાન્ટ આવે તો સ્પોર્સ આવશે. બરોબર, 1 માર્કમાં જશો, છેતરાઈ ન જતા. બંને વસ્તુ નાની નાની બાબતોને ધ્યાન રાખજો. હવે આ ફ્લાવરનું જે આખું પિક્ચર છે એમાં બહુ સરસ મજાની અહીંયા જો ધ્યાનથી જુઓ તો તમને વાત કરેલી છે. એક છે મેલ ફિમેલ, મેલ ઓર્ગન્સ અને કેટલાક ફિમેલ છે. નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ ફ્લાવરમાં. નીચે સૌથી પહેલો પાર્ટ છે સેપલ્સ. બીજો એક પાર્ટ છે જેને કહેવાય પેટલ્સ. પેટલ્સ એટલે પાંદડીઓ છે નાની નાની, અને સેપલ્સ એટલે પાંદડીઓની નીચે જે નાના નાના, જેને આપણે કહીએ સાવ નાના પાંદડા હોય એને કહેવાય સેપલ્સ. તમે જો ફ્લાવરને સામે રાખી અને જો પિક્ચર જોશો તો બહુ મજા આવશે મિત્રો. હું તો એમ કહું છું ફ્લાવરને સાથે રાખજો. ચાલો જોઈએ. પેટલ્સ અને મેલ કેટલાક ઓર્ગન છે જેનું નામ છે સ્ટેમેન. સ્ટેમેનના 2 પાર્ટ છે, તમે ધ્યાનથી જુઓ, એન્થા અને ફિલામેન્ટ. અને ફિમેલ જે છે એના 2 પાર્ટ છે, ફિમેલના 3 પાર્ટ છે. પેલા ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એને કાર્પેલ અથવા પિસ્ટલ કહેવાય. હવે એના 3 પાર્ટ છે, સ્ટિગ્મા, સ્ટાઇલ અને ઓવરી. એ જો આખો મિડલ પાર્ટ છે મિત્રો, જુઓ ધ્યાનથી, આખો ફ્લાવરનો મિડલ પાર્ટ, સેન્ટર પાર્ટ છે એ આખું ફિમેલ ગેમેટ્સ, ફિમેલ ઓર્ગન્સ માટેનો છે. એટલે રિપ્રોડક્ટિવ પાર્ટ્સ ઓફ ધ, આ ખાસ કરીને એન્જિયોસ્પર્મ્સ નામના, જે ખાસ કરીને બીજાધારી જેમાં બીજ હોય, સીડ્સ હોય, એને એન્જિયોસ્પર્મ્સ કહેવાય, are located in the flower. You have already studied the different parts of flower like that, sepals, petals, stamens and pistils. 4 પાર્ટ છે એના ઇમ્પોર્ટન્ટ. હવે ચારે પાર્ટને જોઈએ. stamen and the pistils are the reproductive parts of the flower which contains the germ cell. What possible functions could be the petals and sepals? શું છે એના કેટલા ફંક્શન? ચાલો જોઈએ. તો પહેલું ફંક્શન છે, ધ્યાનથી જોઈએ એને. ધ ફ્લાવર્સ મે યુનિસેક્સ્યુઅલ હોઈ શકે કાં તો બાયસેક્સ્યુઅલ હોય. તો યુનિસેક્સ્યુઅલ નથી, આ તો બાયસેક્સ્યુઅલ પ્લાન્ટ દેખાય છે. બંને જે જો ફિમેલ ને મેલ બંને છે એટલે આને બાયસેક્સ્યુઅલ પ્લાન્ટ કહેવાય ને. એમાં એક્ઝામ્પલનું નામ મેં તમને હમણાં જ કીધું, હેબિસ્કસ છે. અને એક તો મસ્ટર્ડ, આ 2 બાયસેક્સ્યુઅલ પ્લાન્ટ છે. જ્યારે યુનિસેક્સ્યુઅલ પ્લાન્ટ છે એ તમને ખબર હોવી જોઈએ, એક પપૈયા અને એક વોટરમેલન છે. પણ અત્યારે આપણે બાયસેક્સ્યુઅલ પ્લાન્ટનું આપણે સ્ટડી કરીએ છીએ. બોથ ધ સ્ટેમેન એન્ડ પિસ્ટલ આર ધેર. સ્ટેમેન ઇઝ ધ મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે, અને રિપ્રોડક્ટિવ પાર્ટ ઇટ ઇઝ ધ પ્રોડ્યુસ ધ પોલન ગ્રેન્સ. જો એની એન્થર છે ને એમાંથી પોલન ગ્રેન્સ ડેવલપ થશે. અને આ પોલન ગ્રેન્સ કેવા કલરની હશે? યલોવિશ કલરની હશે. You must have seen the yellowish powder that often stick off our hand if we touch the stamen of flower. જો તમે એના ફ્લાવરના સ્ટેમેન નાખશો ને તો આપણા હાથમાં પીળા રંગનું કલર ચોંટી જશે, પાવડર જેવો છે. હવે ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટ કયો છે? ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટ એકદમ સેન્ટરમાં છે અને એના 3 પાર્ટ છે, જેનું પહેલાનું નામ છે કાર્પેલ એટલે પિસ્ટલ છે. એના 3 પાર્ટ છે. One of the part is swollen button part is called ovary, આ બટન જેવો પાર્ટ છે. પછી મિડલ એન્લાર્જમેન્ટ પાર્ટ ઇઝ કોલ્ડ સ્ટાઇલ, વચ્ચેનો પાર્ટ. અને ત્રીજો એક ટર્મિનેટ પાર્ટ છે. આ ઉપર જુઓ તમે ટર્મિનેટ, પણ ફ્લાવરની વચ્ચે. જો તમારા હાથમાં ફ્લાવર હશે ને તો મિત્રો બહુ મજા આવશે. ત્રણેય પાર્ટને બહુ સારી રીતે તમે ઓબ્ઝર્વ કરી શકશો. વિચ બેઝ સ્ટિકિંગ ધ સ્ટિગ્મા. 3 પાર્ટ છે, ધ ઓવરી, પછી સ્ટાઇલ અને સ્ટિગ્મા. ટર્મિનેટ પાર્ટ છે જેને સ્ટિગ્મા કહેશું. હવે શું થાય છે? contain the ovules. Each ovule has an egg cell.
ઓવરીમાંથી એક સેલ બનશે અને એન્થરમાંથી પોલન ગ્રેન બનશે. પોલન ગ્રેન યેલોવિશ કલરનો પાવડર હશે અને ઓવરીમાંથી એગનું પ્રોડક્શન થશે. ધ મેલ germ cell, the ovule, produce and the pollen grain એન્થરમાંથી થશે અને ઓવરીમાંથી શું થશે મિત્રો? એક સેલ થશે. બરોબર, નાની નાની બાબતોને ધ્યાનથી જોશો. હવે જુઓ આખું ફર્ટિલાઇઝેશન કેમ બને છે, ધ્યાનથી જોઈ જુઓ. હવે શું થાય છે? એકચ્યુઅલમાં એક સેલ ફિમેલ જર્મ સેલ છે, એમાંથી એક હોય અને ઉપરથી હતું ખાસ કરીને જે એન્થરનો પાર્ટ હતો એમાંથી પોલન ગ્રેન્સ આવે છે. આ પોલન ગ્રેન્સ જે છે એ ઉડીને ક્યાં આવશે મિત્રો? સ્ટિગ્મા પાર્ટ જે છે ત્યાં આવીને આ પડશે. એ કેવી રીતે આવશે? એ પોલિનેશનથી આવશે. પોલિનેશનનો પાર્ટ હમણાં આપણે ભણીએ છીએ. પહેલા તો એમ માનો કે જે આખો પાર્ટ જે છે એ પોલન ગ્રેન સ્ટિગ્મા ઉપર આવી જશે. જો પોલન ગ્રેન આ ફિગરમાં જુઓ તમે ધ્યાનથી, સ્ટિગ્મા ઉપર પોલન ગ્રેન ઉડીને આવ્યા છે. કેવી રીતે આવ્યા છે એ પછી હમણાં હું વાત સમજાવું છું પોલિનેશનમાં. ઓકે, ચાલો આપણે જોઈએ. પહેલા તો સ્ટિગ્મા જે છે એની ઉપર પોલન ગ્રેન આવી જાય છે. જોઈએ આપણે શું બને છે આખું પ્રોસેસ. ચાલો હવે જોઈએ. એમાં ધ મેલ germ cell is the produced by the pollen grain fused with the female gametes present in the ovule. Female gametes of ovule માં presence છે એક સેલ જેને કહેશું. This will be fusion germ cell or the fertilization gives up the zygote will be formed which is capable to growing into the new plant. અંદર એક નવું zygote form થશે. zygote form થઈ જાય એટલે નવો પ્લાન્ટ બનશે. એ પહેલા એક બીજી વાત અહીંયા કે પોલન ટ્યુબ ગ્રો થશે. જેવું પોલન ગ્રેન સ્ટિગ્મા ઉપર આવશે ને એટલે પોલન ટ્યુબ ઓટોમેટિક ડેવલપ થશે. યાદ કરો મિત્રો, પોલન ટ્યુબ કેવી રીતે ડેવલપ થાય? યાદ છે કે નહીં? પોલન ગ્રેન અને પોલન ટ્યુબ ગ્રો થશે આઉટ ઓફ ધ પોલન ગ્રેન એન્ડ ટ્રાવેલ થ્રુ ધ સ્ટાઇલ રીચીસ ટુ ધ ઓવરી. વચ્ચે સ્ટાઇલમાં થઈને ઓવરીમાં આવી જશે પોલન ગ્રેન. પણ પોલન ટ્યુબ કેવી રીતે ડેવલપ થશે? યાદ કરો, કેમોટ્રોપિઝમ, કેમિકલ રિલીઝ થશે. Therefore pollen tube will be formed. Therefore pollen tube will be developed. અને જેવું પોલન ટ્યુબ ડેવલપ થશે એટલે પોલન ગ્રેન સ્ટાઇલમાં થઈ અને સીધું ઓવરીમાં આવી જશે. હવે શું થશે બાયસેક્સ્યુઅલમાં? તમને હમણાં જ મેં વાત કરી કે યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ તરીકે પપૈયા અને વોટરમેલન છે અને બાયસેક્સ્યુઅલમાં હાઇબિસ્કસ અને મસ્ટર્ડ છે. તો આ એકચ્યુઅલમાં શું છે? લોન્જિટ્યુડલ સેક્શન ઓફ ફ્લાવર. પણ કયું? હાઇબિસ્કસનું ફ્લાવર છે. યાદ રાખજો. આપણા ઘરની આજુબાજુ જાસૂદનું ફૂલ જોયું છે કે નહીં? એ જ ફ્લાવર છે. એમાં બીજું કોઈ નવીન નથી. ફરીથી વન્સ અગેન શું પ્રોસેસ થાય છે આખી સમજાવું છું તમને. એન્થરમાંથી પોલન ગ્રેન ડેવલપ થશે જે યેલોઇશ કલરના હશે અને જે પિસ્ટલ છે અને કાર્પેલ પણ કહીએ છીએ એ ફિમેલ ગેમેટ છે. ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટ છે. એના ત્રણ પાર્ટ છે. સ્ટિગ્મા એનો ટર્મિનેટ પાર્ટ છે, સ્ટાઇલ એનો મિડલ પાર્ટ છે અને ઓવરી એનું બટન સેલ જેવો સાવ બોટમ પાર્ટ છે. હવે શું થશે? એન્થરમાંથી જે પોલન ગ્રેન છે એ પોલન ગ્રેન ઉડી અને ક્યાં આવશે? સ્ટિગ્મા ઉપર આવશે. સેમ ફ્લાવરમાં આવે તો એને સેલ્ફ પોલિનેશન કહેશું અને ડિફરન્ટ ફ્લાવરમાં જઈને પડશે ને તો એને ક્રોસ પોલિનેશન કહેશું. ફરીથી સમજાવું છું. પોલન ગ્રેન ઉડીને જો સેમ ફ્લાવરમાં આવશે તો એને સેલ્ફ પોલિનેશન કહેવાય અને ડિફરન્ટ ફ્લાવરમાં જઈને પડે તેના સ્ટેગમા ઉપર જ આવશે તો એને ક્રોસ પોલિનેશન કહેવાય. જોઈએ પછી આખું ફ્લાવરમાં પોલન ગ્રેન એની ઉપર પડી જાય. પોલન ગ્રેન આવ્યા પછી હવે શું થશે? જો આ આખી પ્રોસેસ થશે મિત્રો, જો આ પ્રોસેસ આખી બની. જેવું પોલન ગ્રેન આવી જશે ને એટલે પ્રોસેસ આ બની જશે. એટલે અહીંથી પોલન ગ્રેન જેવા આવે સ્ટિગ્મા ઉપર આવી અને તરત મેલ ગેમેટ્સમાં પોલન ટ્યુબ પ્રોડ્યુસ થશે. જેવું પોલન ટ્યુબ ગ્રો થશે અને તરત ઓવરીમાં આવીને પોલન ગ્રેન આવશે. ત્યાં આગળ પોલન ગ્રેન એન્ડ એગ સેલનું ફર્ટિલાઇઝેશન થશે અને જેવું બંને ફર્ટિલાઇઝેશન થશે એમાંથી ઝાયગોટમાંથી સીડ્સ બનશે કાં તો ફ્રૂટ બનશે. ઓકે, બહુ ઇઝી પ્રોસેસ છે. હવે પોલિનેશન શું છે આખો પાર્ટ તો હમણાં શું બોલી ગયો છે? વોટ ઇઝ મીન્સ ઓફ પોલિનેશન? Pollination, that means the transfer of pollen grains from the stamen to the stigma of a carpel is called pollination. ઓલા પોલન ગ્રેન ઉડીને સ્ટિગ્મા ઉપર આવે એને કહેવાય પોલિનેશન.
જો સેમ ફ્લાવરમાં આવે તો સેલ્ફ પોલિનેશન કહેવાય, ને ડિફરન્ટ ફ્લાવરમાં આવે તો ક્રોસ પોલિનેશન કહેવાય. પણ ક્રોસ પોલિનેશનમાં એક અહીંયા વર્ડ છે, ખાસ લખજો મિત્રો, મારે કેવું છે અહીંયા તમને, this transfer of the pollen from the one flower to another flower achieved by the agents છે એના. બીજા ફ્લાવરમાં જવા માટે કોણ લઈ જશે પોલન ગ્રેઇનને? પોલન ગ્રેઇનને લઈ જશે કાં તો વિન્ડ લઈ જશે, કાં તો વોટર લઈ જશે, કાં તો કેટલાક ઇન્સેક્ટ લઈ જશે, કેટલાક એનિમલ્સ લઈ જશે, સમજાણું ને? અને ક્યારેક તો આર્ટિફિશિયલી હ્યુમન પણ લેબોરેટરીમાં કામ કરશે. ટૂંકમાં પોલન ગ્રેઇન સ્ટિગ્મા ઉપર જશે, સેમ ફ્લાવરમાં જશે તો સેલ્ફ પોલિનેશન, ડિફરન્ટ ફ્લાવરમાં જશે તો ક્રોસ પોલિનેશન કહેશું આપણે. After the pollen lands on the suitable stigma, it has to reach the female germ cell, which are the ovary. For this, tubes out of this grow pollen grain and travel through the style and to reach the ovary. Ovary સુધી આખો પાર્ટ પહોંચી જશે. શું થાય? ફર્ટિલાઇઝેશન. હમણાં જ બોલ્યો છે, એ કામ થશે. Fertilization occurs when the male gametes present in the pollen grain join with the female gametes egg cell present in the ovule. શું બને? ફરીથી આખો પ્રોસેસ સમજીએ મિત્રો. જો પોલન ગ્રેન આખું સ્ટિગ્મા ઉપર આવી જશે, જેવું સ્ટિગ્મા ઉપર પોલન ગ્રેન આવશે એટલે મેલ જર્મ સેલ અહીં નીચે આવશે એટલે પોલન ટ્યુબ ડેવલપ થશે. પોલન ટ્યુબ ડેવલપ થશે ને ઓવરી સુધી આવશે. ઓવરી સુધી આ પોલન ગ્રેન ત્યાં પહોંચશે અને ત્યાં એક સેલ હશે. આ એક સેલ અને પોલન ગ્રેન બંનેનું ફર્ટિલાઇઝેશન થશે, બરોબર ને? આફ્ટર ધ ફર્ટિલાઇઝેશન ઝાયગોટ ડિવાઇડ સેવરલ ટાઈમ્સ ટુ ફોર્મ એન એમ્બ્રિયો. ઝાયગોટમાંથી એમ્બ્રિયો બનશે. એમ્બ્રિયો વિથિન ધ ઓવ્યુલ. ઓવ્યુલમાં આખું એમ્બ્રિયો બનશે. તમે જોજો અંદરનો પાર્ટ ઓવ્યુલ છે અને બહારનો કવરિંગ પાર્ટ ઓવરી છે, બરોબર? ઓવ્યુલ અને ઓવરી આ બંને પાર્ટમાં ડિફરન્સ છે મિત્રો, બરોબર? ધ્યાનથી જોજો તો સમજાઈ જશે. હવે શું થશે? તો ઓવ્યુલ, ઓવ્યુલ એટલે અંદરનો પાર્ટ, ડેવલપ એ ટફ કોટેડ એન્ડ ઇઝ ટુ ધ ફોર્મ ગ્રેજ્યુઅલી કન્વર્ટેડ ઇનટુ ધ સીડ. એટલે ઓવરીનો પાર્ટ જે છે આખો ઓવ્યુલનો પાર્ટ એ સીડમાં કન્વર્ટ થશે ને ઓવરીનો પાર્ટ હોય તો ફ્રૂટમાં કન્વર્ટ થશે. 1 માર્કમાં ધ્યાન રાખજો. ઓવ્યુલ એટલે અંદરનો પાર્ટ છે, ઓવરી એટલે બહારનો કવરિંગ વાળો પાર્ટ છે, એ ફ્રૂટમાં કન્વર્ટ થશે અને ઓવ્યુલ જે છે એનો પાર્ટ આખો સીડમાં કન્વર્ટ થશે. એટલે શું થશે? આખું ધ ઓવરી ગોઝ રેપિડલી એન્ડ ધ રિપન્સ ટુ ફોર્મ એ ફ્રૂટ. ફ્રૂટમાં કન્વર્ટ થશે. મીનવાઇલ ધ પેટલ્સ, પછી કેટલાક બાજુમાં હતા ને 3 પાર્ટ, પેટલ્સ, સેપલ્સ ને સ્ટેમેન, સ્ટાઇલ એન્ડ ધ સ્ટિગ્મા, મેની શ્રીવલ્સ એન્ડ ફોલ ઓફ, બધા સુકાઈ જશે. આની સિવાયનું બધું જ સુકાઈ જશે. જેવું ફર્ટિલાઇઝેશન થશે ને એટલે આજુબાજુનું જે પેટલ્સ ને સેપલ્સ ને સ્ટેમેન્સ ને સ્ટાઇલ ને સ્ટિગ્મા ને બધા પાર્ટ સુકાઈ જશે. એટલે હવે જર્મિનેશન સ્ટાર્ટ થશે. બહુ મસ્ત પાર્ટ છે મિત્રો, આ તો જોવા જેવો છે. ધ બિગિનિંગ ઓફ ધ ગ્રોથ ઓફ ધ સીડ ઇઝ કોલ્ડ ધ જર્મિનેશન ઓફ સીડ. સીડ એટલે નાનું એવું બી ઉત્પન્ન. હવે અહીંયા પાર્ટ એક બહુ મસ્ત સમજવા જેવો છે. તમે ફિગર પણ બહુ સરસ મજાની આપી છે. કોને જર્મિનેશન કહેશો? ધ સીડ કન્ટેન્સ ધ ફ્યુચર પ્લાન્ટ ઓર એમ્બ્રિયો which develop into the seedling under the appropriate condition. હવે જેવું seedling appropriate conditionમાં ડેવલપ થશે, this process is known as a germination of seeds. Beginnings of growth of seeds. seedsનો ગ્રોથ થશે. હવે ખાસ શું, જો જમીનમાં આપણે નાનું એવું બી નાખી દીધું, સીડ્સ નાખી દીધું, આ સીડ્સને આપણે જર્મિનેશન કેવી રીતે થશે? એટલે એનું બે કાં તો ડાયકોટિલેડ હોય કાં તો સિંગલ કોટિલેડ હોય. તમે આવા નામ સાંભળ્યા છે પ્લાન્ટ કિંગડમમાં, યાદ કરો. કોટિલેટ્સ, 2 પાર્ટ હોય કોટિલેટ્સ, કાં તો ડાયકોટિલેટ્સ હોય કાં તો મોનોકોટિલેટ્સ હોય. આ કોટિલેટ્સ છે ને એની વચ્ચેનો પાર્ટ બહુ સમજવા જેવો છે. આ કોટિલેટ્સની ઉપર એક પાર્ટ છે જેને કહેવાય પ્લુમલ. આ પ્લ્યુમલનો પાર્ટ છે જેને આપણે કહેવાય ફ્યુચર શૂટ્સ. એ ઉપર જો ઉપરનો ભાગ છે એટલે સોઇલની ઉપરના ભાગમાં એનો ગ્રોથ હશે એટલે આપણે એને કહેશું ફ્યુચર શૂટ્સ. સ્ટેમ છે, શૂટ્સ એટલે સ્ટેમનો પાર્ટ છે, શૂટ્સનો પાર્ટ છે એને સ્ટેમ કહેવાય. ફરીથી કહું છું, સોઇલની ઉપરનો પાર્ટ ડેવલપ થશે, આ ગ્રોથ હશે, પ્લ્યુમલ ગ્રોથ હશે, ગ્રો થઈને શૂટ બનશે અને જમીનનો ઉપરનો ભાગ બનાવશે. હવે સીડ્સમાં નીચેનો એક ભાગ છે જેને કહેવાય રેડિકલ.
આ રેડિકલ શું છે? એ ફ્યુચર રૂટ છે. ઓલું ફ્યુચર શૂટ્સ હતું, આ ફ્યુચર રૂટ છે. એ તમે સમજી શકો. હવે ક્યાં જશે? સોઇલની નીચેનો પાર્ટ ડેવલપ કરશે, એમાંથી રૂટ બનશે, અને રૂટ બનશે અને ધીમે ધીમે જમીનની અંદર જશે. હવે એક મેઇન પ્રશ્ન તમને થવો જોઈએ કે આ સીડ્સ તો આવી ગયું, હવે એને ન્યુટ્રિશન આપશે પણ કેવી રીતે? એને ન્યુટ્રિશન મળશે? તો એ પ્લાન્ટ બન્યો જ નથી. પ્લાન્ટ બનવા પહેલા એની પાસે ન્યુટ્રિશન તો હોવું જોઈએ ને. હા, તો જે બાજુના બે કોટિલોઇડ છે ને બાજુમાં, એ ફૂડનું સ્ટોરેજ કરીને બનેલા છે. ફર્ટિલાઇઝેશન જ્યારે થયું હશે ને મિત્રો, ત્યારે આ કોટિલોઇડ્સની અંદર ફૂડનું સ્ટોરેજ થયું હશે. એ ફૂડનું સ્ટોરેજ છે ને, એ એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે, અને ન્યુટ્રિશન મળે એટલે શૂટ્સનો ડેવલપ થાય અને નીચેના પાર્ટમાં રૂટનું ડેવલપમેન્ટ થાય. એટલે જ કહેવાય છે ન્યુટ્રિશન પ્રોવાઇડ્સ બાય ધ કોટિલોઇડ્સ. રૂટ્સ નહીં હોય એટલે ન્યુટ્રિશન એને મળે નહીં, અને ગ્રો માટે એને ન્યુટ્રિશન ફરજિયાત જોઈએ. અને ન્યુટ્રિશન એને મળશે ક્યાંથી મિત્રો? અને ન્યુટ્રિશન ફક્ત એક જ જગ્યાએથી પ્રાપ્ત થશે, અને જે જગ્યા હશે મિત્રો કોટિલોઇડ્સ. બરોબર ને? ત્યાં કારણ કે ત્યાંનો ફૂડનો સ્ટોરેજ વાળો પાર્ટ છે, એટલે ત્યાં આગળ આખું કોટિલોઇડ્સ જે છે એ બનતું જશે. બરોબર ને? એટલે હવે આપણે જર્મિનેશન ઓફ સીડ્સ બન્યું, ફ્રૂટ બની ગયું, એટલે અહીંયા પ્લાન્ટ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ અહીંયા પૂરું થયું. હવે આપણે નવા લેક્ચરમાં જોવું છે મિત્રો રિપ્રોડક્શન ઇન હ્યુમન બીઇંગ્સ, જે આપણા પાર્ટમાં આવે છે એને આપણે સ્ટડી કરવો છે. ફરીથી સ્લાઇડ બહુ સરસ મજાની છે મિત્રો, ધ્યાનથી એનો અભ્યાસ કરજો, બધું જ તમને આવડી જશે. બધી જ વસ્તુ એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકની કોપી પેસ્ટ નહીં, પણ એડવાન્સ છે. આ કોટિલેટ અને જર્મિનેશનનો પાર્ટ જે છે ને મિત્રો, થોડો એડવાન્સ છે. પ્લમ્બિંગ ન્યુમલ્સ એટલે ફ્યુચર શૂટ્સ છે, અને રેડિકલ એનું ફ્યુચર રૂટ્સ છે. કોટિલોઇડ્સ છે, એમાં ફૂડ સ્ટોરેજ છે, જેમાંથી ન્યુટ્રિશન મળે એટલે શૂટનું ડેવલપ થશે અને રૂટનું ડેવલપ થશે. ઓકે, ચાલો ડિયર ફ્રેન્ડ્સ, નવા લેક્ચરમાં પાછા આપણે મળશું. બહુ મજાના લેક્ચર, બહુ મજાનો પાર્ટ રિપ્રોડક્શન ઇન પ્લાન્ટ એન્ડ એનિમલ આપણે સ્ટડી કરી રહ્યા છીએ. બહુ મજા આવશે. બધી સ્લાઇડનો બહુ સારો સ્ટડી કરજો મિત્રો. નવા લેક્ચરમાં પાછા મળીએ. ગુડ બાય, હેવ એ નાઇસ ડે.